તો બોટાદમાં પણ અવિરત વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે બોટાદના બરવાડામાં 198 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ખાંભડા ગામના 198 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. ડેમમાં પાણી છોડાતા પાણી ભરાવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી અને જેના કારણે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તો આ સાથે તંત્ર દ્વારા ખાંભડા ગામના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 198 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. સુરક્ષિત રીતે તેઓને બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા. આ સાથે જ ખાંભડા ગામના 71 લોકોને તંત્ર દ્વારા ઊભા કરાયેલા સેન્ટર હોલમાં રાખવામાં આવ્યા છે. બીજી તરફ બોટાદના બરવાડામાં 198 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. તંત્ર દ્વારા ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ખાવા પીવાની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. તો વધુ વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તો બોટાદમાં પણ અવિરત વરસાદ નોંધાયો છે. બોટાદના બરવાડામાં 198 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. તો ખાંભડા ગામના 198 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, જેમાં ડેમમાં પાણી છોડાતા પાણી ભરાવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે.